કાલનો વ્લોગ આપણો હતો અધૂરો અને આપણે હતા લગ્નમાં. તો લગ્નનો વ્લોગ પાછો ત્યાંથી ચાલુ કરી. જમવાનો ટાઈમ થયો હતો, વરાજો હતો, ત્યાં આવી ગયો હતો. એટલામાં આવી ગયા હતા રવિભાઈ આપણા વિડીયો લઈ જાય. વિડીયો લેતા પછી આપણે કલા જ્યારે બે ગયા હતા જમવા, કેમ કે કામ કરીને થાકી ગયા. એટલામાં આપણા મિત્રની ગાડીમાંથી અહીંયા કોઈ સકલા બાસ બની જાય એવી રીતનું બાસ કાઢી નાખ્યું હતું. પછી આપણે નીકળી ગયા પાછા ઘર બાજુ જવા તો આવશું ડાયરેક્ટ સાંજે. તો સાંજે આવ્યા ત્યારે અહીંયા હતી હલ્દીની રસમ ચાલુ. તો હલ્દી મેં કીધું લગાડો, એ પહેલાં આપણે જમવાને બીજું કીધું ભૂખ લાગી. એટલામાં પાવભાજીનો પ્રોગ્રામ હતો ચાલુ. તો પાવભાજી ફટાફટ ખાઈ લીધી અને આવી ગયા કાકાને નારે બહાર બેસવા, કેમ કે હજી ડીજે ચાલુ થયું નહોતું. કીધું ડીજે ચાલુ થાય તો જઈએ. એટલામાં ડીજેનો અવાજ આવ્યો ને એટલામાં બાગડી કરતા પડી ગયા આપણે અહીંથી. અને પછી આવી કીધી વરરાજા આટું ગાડી. તો મેં કીધું વરરાજો ક્યાં છે? એટલામાં વરરાજો ચડી ગયો તો ઉપર બારીની બહાર. સનરૂપ કહેવાય, હા સનરૂપની બહાર ને. એટલામાં ત્યાં બધા વાટે ઊભા હતા ક્યારે વરરાજો આવશે. એટલામાં ફટાકડા ફોડ્યા અને વરરાજાની એન્ટ્રી થઈ ગઈ છે. આમ જો ભાઈ બ્યારે એક નંબર લાગતો તો પણ વરરાજો કેમ લાગે તમે કોમેન્ટ કરી નાખો. અને જેવી રીતે એન્ટ્રી પૂરી થઈ એટલામાં વરરાજાની બેનો વરરાજા માટે કર્યો સ્પેશિયલ ડાન્સ. પણ આપણે ત્યાં વરરાજાને ઉતાવળા, વરરાજાના 10 દી પછી લગ્ન છે. એટલામાં આપણો મિત્ર કરણ એટલે એલિફન્ટ આવી ગયો તો તૈયાર થઈને ફૂલ બાકી બોલાવતો હતો. અને પછી રાસ ચાલુ થઈ જતા ને બધાને લગ્ન થાય છે. મારા મેં કીધું ક્યારે થાય? તો આ બધું વિચાર કરીને આ વ્લોગ પૂરો સારો લાગ્યો. લાઈક ફોલો કરવાનું ભૂલતા નહીં. મળ્યું કાલે બીજા વ્લોગમાં. બાય બાય. અને હા ફોલો કરી લેજો.